જય જિનેન્દ્ર મિત્રો, શ્રી મહાવીર પ્રભુ વંદામી, શ્રી ગૌતમ ગણધર વંદામી, શ્રી સુધર્મ સ્વામી ગણધર વંદામી, શ્રી દેવગુરુ ધર્મ વંદામી. આજનો આપણો સરસ મજાનો ટૉપિક છે. પ્રભુ કહે છે, ગુરુ કહે છે, સદગુરુ કહે છે, તું સારો તો હું તારો. ગુરુ જણાવે છે, આપણને હીરા જેવો મનુષ્ય ભવ માત્ર સારા અને આત્માથી ચોખ્ખા થવા માટે મળ્યો છે. ભવ ભ્રમણમાં તો મેલા ઘેલા થતા આવતા હતા. જ્ઞાન રહિત, સૂઝબૂઝ રહિત, ધર્મ રહિત, ભગવંતો રહિત રહ્યા તો તમારું ને મારું હિત ન થયું. પણ પ્રભુ કહે છે, જો તું આ ભવમાં સારો બનીશ તો હું ચોક્કસ તારો બનીશ. ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે મહાવીર પ્રભુના ચરણોમાં સમર્પણ કરીને સારા બન્યા તો પ્રભુ એમના બન્યા. ચંડ કૌશિક જેવો ભયંકર સર્પ જો સારો બન્યો તો વીર એમના બન્યા. ગુરુ ભગવંતોના શિષ્યો ભક્તો પરિવર્તિત થયા તો સદગુરુ મળ્યા. તરવાનો ઉત્તમ માર્ગ મળ્યો. માણસો એ માનવતાનો શ્રેષ્ઠ કાર્ય કર્યા તો સમાજે એના ગુણગાન ગાવા વાળા થયા. તો હવે આપણે અને આપણો વારો છે કે આપણે પણ સારા અને શુદ્ધ થવાનું છે. પણ તમારે તમારા બદલાવના વખાણ નથી કરવાના. આ કાર્ય પરિવારવાળા, સોસાયટીવાળા અને સમાજવાળાને સોંપી દેવાનું છે. તમારા સારાપણાનું પરિવર્તન તેઓ જોએ, તેઓ અનુભવે અને તેઓ ગુરુ સાથે જો ભળી જાય, પરમાત્મા સાથે જો ભળી જાય, સદગુરુ સાથે જો આ વાતમાં ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. તો હવે આપણે સારા અને સરળ બનવાનું છે અને સારા સારા કામ કરી અને બધા જીવો માટે સારા કાર્ય કરવાના છે, ઉત્તમ કાર્ય કરવાના છે, શ્રેષ્ઠ કાર્ય કરવાના છે, કરાવવાના છે અને અનુમોદવાના છે. આ સારા કાર્ય કરશું, કરાવશું ને અનુમોદશું તો જ પ્રભુ તમારા થશે. નહીં તો પ્રભુ તો આપણા લાઈફથી જશે અને આપણું કોઈ હિત અને શ્રેય નહીં થશે. તો અવશ્ય સારા સારા કાર્ય કરીને પ્રભુને પોતાના બનાવીએ અને આપણે પણ પ્રભુના થઈએ. એવા શુભ ભાવ સાથે સર્વનું શુભ થાવ, કલ્યાણ થાવ, મંગલ થાવ, શ્રેય થાવ અને જલ્દીમાં બધા આત્મા ચોખ્ખા ચખ થઈને સદગતિએ જાઓ. એવા શુભ ભાવ તમારા બધા માટે ભાવું છું અને બધાને એક જ વાત કરું છું કે હીરા જેવો મનુષ્ય ભવ કોડી બદલે ન જાય, એવું તમારે ને મારે ધ્યાન રાખવાનું છે. સર્વને જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.